આ ચોથો મોટો વિચાર તમને આપું છું, જીવંત જીવન જીવવા માટે. આપણે તો હાથમાંથી કપરકા બી છૂટી જાય ને તો એટલે મરી ગયા, એટલે આમાં ના મરી જવાય. કપરકા બી હાથમાંથી છૂટી જાય ને ફૂટી જાય ને ચાપ ઢોળાઈ જાય તો પહેલો શબ્દ શું કે મરી ગયા, એટલે ના મરાય આમાં. એમ નાની નાની વાતમાં અભિગમો સવડા રાખવા. આપણે નાની નાની વાતમાં ગુસ્સે થઈ જઈએ, નાની નાની વાતમાં અકળાઈ જઈએ તો આપણી સ્ટેબિલિટી અને સ્થિરતા ક્યાં રહી? એટલું તો માઇન્ડ સ્ટ્રોંગ રાખવાનું. યુ શુડ હેવ યોર માઇન્ડ સ્ટ્રોંગ that no circumstances and situations can disturb me. એટલે કે કોઈ પણ સંજોગો અને પરિસ્થિતિ મને ડિસ્ટર્બ ના કરી શકવી જોઈએ. વરસાદ પડતો હોય પણ કોઈ કારણોસર તમારે ઘરની બહાર જવાનું થયું, કોઈ વડીલની દવા હોય, કોઈ નાના બાળકની દવા લેવા જવાનું થયું, XYZ કોઈ પણ કામ